નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણા ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસની અંદર. આપણે જે છે ધોરણ 10 વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સહિત એનું આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ. આગળના ભાગની અંદર આપણે સેક્શન એની અંદર જે કોઈ પણ બીજી વસ્તુઓ પૂછાય છે એનું આપણે સંપૂર્ણ અને એકદમ સચોટ અને સાચું સોલ્યુશન આપણે કર્યું. આજે વાત કરવી છે વિભાગ એની અંદર માંગ્યા મુજબના જે જવાબો પૂછાય છે એની. કેટલાક એવા પ્રકરણો છે જેની અંદરથી કેટલાક પ્રશ્નો ફિક્સ જ હોય છે કે જે દર વર્ષે બોર્ડની પરીક્ષાઓની અંદર પૂછાતા હોય. તો એના માટે આપણને સૌથી પહેલા આપેલું છે પ્રકરણ નંબર 1. પ્રકરણ નંબર 1 માટે તમને કીધું કે લોખંડ અને માટે અથવા તો કાટનું સૂત્ર શું થાય? તો કે લોખંડ જે છે એના કાટનું સૂત્ર છે લોખંડના કાટનું સૂત્ર છે Fe2O3 XH2O. આ હું તમે બધા જાણીએ છીએ એટલે આવું પણ એક માર્કમાં પૂછાય જાય. જો જવાબમાં એ છે ખોરાકને અખાદ્ય બનાવવાની ક્રિયાનું નામ શું છે? તો કે એને અખાદ્ય બનાવવાની ક્રિયાનું નામ છે ઓક્સિડેશન. અખાદ્ય એટલે ખાઈ ન શકાય તેવું. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતા અદ્રાવ્ય પદાર્થને શું કહે છે? અદ્રાવ્ય પદાર્થ હોય તો એને બેટા અવક્ષેપ આપણે કહીએ છીએ. એના ઉપરથી એને અવક્ષેપન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. જો આવી ગયું બરોબર. ત્યાર પછી બેરિયમ સલ્ફેટમાં કયા આયનો રહેલા છે? તો પહેલા તો બેટા બેરિયમ સલ્ફેટનું સૂત્ર આવડવું જોઈએ. BaSO4. આનું આયનીકરણ કરો એટલે એમાંથી છૂટો પડે Ba+2 એટલે બેરિયમનો ધન આયન છે અને BaSO4-2 એટલે આ સલ્ફેટ જે છે ઋણ આયન છે. જો આપેલા છે. કળી ચૂનાનું એક ઉદાહરણ યોગ્ય ઉપયોગ લખો. કળી ચૂનાનો ઉપયોગ ક્યાં થાય? તો કે સિમેન્ટની બનાવટની અંદર જે છે કળી ચૂનાનો ઉપયોગ થાય છે. કયું વાયુ ધડાકાભેર સળગી ઉઠે છે? આપણે પ્રયોગ કર્યો તો એસિડ જે છે એની ધાતુ સાથેની પ્રક્રિયા. હાઇડ્રોજન વાયુ જે છે એ એકદમ ધડાકાભેર સળગી ઉઠે છે. શ્વેતશ્યામ ફોટોગ્રાફીમાં ઉપયોગમાં લેવાતા રસાયણોનું નામ આપો. એની અંદર જે છે સિલ્વર બ્રોમાઇડ વપરાય છે AgBr અને ઘણાની અંદર તમને AgCl પણ આપેલું છે. સિલ્વર ક્લોરાઇડ પણ વપરાય છે. ક્ષારણની પ્રક્રિયાને લીધે ચાંદી પર કયા રંગનું સ્તર જોવા મળે છે? કાળા રંગનું સ્તર જોવા મળે છે. અને કાળો રંગ કોનો હોય? તો કે કાળો રંગ જે છે Ag2S સિલ્વર સલ્ફાઇડનો હોય છે. ઘરની દિવાલો ઘોળવા માટે વપરાતા પદાર્થનું નામ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ફોડેલો ચૂનો. આનું બીજું નામ છે ફોડેલો ચૂનો. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે આપણે ઘરે જે ચૂનો કરીએ છીએ એ ચૂનો કરવાની અંદર આ વપરાય છે. સ્ફટિકમય ફેરસ સલ્ફેટનો રંગ કેવો હોય છે? ફેરસ સલ્ફેટ અને એ સ્ફટિકમય એટલે કે FeSO4 આનો રંગ જે છે લીલો હોય છે. બરોબર. જો આપેલો છે એનો રંગ કેવો છે? લીલો હોય છે. પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ ધ્રુવ ઉપર કયો વાયુ જે છે એ મળે છે? પાણીનું વિદ્યુત વિભાજન કરીએ એટલે કેથોડ ઉપર આપણને ખબર છે હાઇડ્રોજન વાયુ મળે. બરોબર. પાણીનું વિદ્યુત વિભાજન આપણે કર્યું હતું H2O એમાંથી H2+1/O2. ચાલો ત્યાર પછી હાઇડ્રોજન વાયુની શોધ કોને કરી હતી? હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે કરી હતી અને એની ઉપરથી જ એની સંજ્ઞા H તરીકે લેવામાં આવે છે. વાત કરીએ પ્રકરણ નંબર 6. સંકલન ને નિયંત્રણમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે? એની અંદર માનવ મગજમાં સૌથી મોટા અને મહત્વપૂર્ણ ભાગને શું કહે છે? બૃહદ મસ્તિષ્ક જે અગ્ર મગજનો ભાગ છે. બૃહદ મસ્તિષ્ક કે જે કોનો ભાગ છે? અગ્ર મગજનો ભાગ છે. છોકરાઓમાં યુવાવસ્થે દાઢી અને મૂછ ઉગવા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? ટેસ્ટોસ્ટેરોન જાતીય અંતઃસ્ત્રાવ છે બેટા. જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન. આપણા આહારમાં શાની ઉણપ ગોઈટરનો રોગ કરે છે? આયોડિનની ઉણપ. શેની ઉણપ? આયોડિન. અને આયોડિનની ઉણપને કારણે જે છે એ આપણને ગોઈટર નામનો રોગ થાય છે. બરોબર. ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવનું નિર્માણ કયા અંગમાં થાય છે? ઇસ્ટ્રોજન માદા જાતીય સ્ત્રી જાતીય અંતઃસ્ત્રાવ છે જેનું નિર્માણ અંડપિંડની અંદર થાય છે. ત્યાર પછી કયા અંતઃસ્ત્રાવો વનસ્પતિમાં કોષ વિભાજન પ્રેરે છે? સાઇટોકાઇનિન. વનસ્પતિના 3 અને 1 વધારાનો ટોટલ 4 હતા. બરોબર. એમાં 3 વૃદ્ધિ પ્રેરક કયા કયા? તો કે ઓક્સિન, બીજું હતું ઝિબ્રેલિન અને ત્રીજું જે અહીંયા લખ્યું છે એ કયું? તો કે સાઇટોકાઇનિન. આ ત્રણેય જે છે એ વૃદ્ધિ પ્રેરે છે અને એક વૃદ્ધિ અવરોધે છે.
એનું નામ છે એબ્સિસિક એસિડ. ત્યારબાદ કઈ ગ્રંથિ આકસ્મિક એટલે કે લડોયા અથવા તો ભાગોની પરિસ્થિતિ માટે શરીરને તૈયાર કરે છે? એડ્રિનલ ગ્રંથિ તૈયાર કરે છે. કઈ રીતે તૈયાર કરે? તો કે એમાંથી એક સ્ત્રાવ થાય છે જેને કહેવામાં આવે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ. કયો અંતઃસ્ત્રાવ? અને આ એડ્રીનાલિન અંતઃસ્ત્રાવની અસર હેઠળ આપણું શરીર તૈયાર થાય છે. શેના માટે? લડોયા ભાગોની પરિસ્થિતિ માટે. બરોબર. ત્યાર પછી પ્રકરણ 9 ની વાત કરીએ કે અરીસા પર પ્રકાશ કિરણ લંબરૂપે આપાત થાય ત્યારે પરાવર્તિત પામીને પરાવર્તિત એટલે કે પરાવર્તિત કોણ કેટલો હશે? લંબરૂપે આપાત થાય ત્યારે 0 હોય. આ સપાટી લંબરૂપે આપાત થાય એટલે આ કોણ જે છે એ 0 નો બનશે. બરોબર. શું કામ બને છે? કારણ કે એને પરાવર્તન થતું જ નથી. પરાવર્તન ક્યારે થાય? ત્રાંસુ કિરણ આવશે, નામ જાહે તો થાય. ગોલીય અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવા માટેનું સૂત્ર. કેન્દ્ર લંબાઈ શોધવા માટેનું સૂત્ર R બરાબર 2F જે છે એ તમે ગોલી અરીસાની છે એટલે એમાં આપણે અરીસાનું સૂત્ર જ લખવું પડશે. અરીસાનું સૂત્ર 1/v + 1/u = 1/f. 1/f ને સૂત્રનો કરતા બનાવેલો છે. બરાબર. એના આધારે પણ જો તમને વક્રતા ત્રિજ્યા આપેલી હોય તો એ વક્રતા ત્રિજ્યાથી પણ તમે જે છે ગોલી અરીસાની જે છે એ શોધી શકો છો. R બરાબર 2F મુજબ. હો ભાઈ. F ના સૂત્રનો કરતા બનાવશો એટલે F બરાબર R/2 થાય. આ પણ તમને કેન્દ્ર લંબાઈ મળે છે. વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે કયા પ્રકારનો અરીસો વપરાય છે? બહિર્ગોળ અરીસો વપરાય છે. મેગ્નિફાઇંગ લેન્સ એટલે કે વિવર્ધિત લેન્સ તરીકે કોનો ઉપયોગ થાય છે? આપણને બધાને ખબર છે કે મેગ્નિફાઇંગ તરીકે આપણે બહિર્ગોળને વાપરીએ છીએ. ત્યાર પછી આપેલું છે કે એક મીણબત્તી સમતલ અરીસાથી 20 સેન્ટીમીટર દૂર મૂકેલી છે તો મીણબત્તી અને મીણબત્તીના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હશે? 40 હોય. સમતલ અરીસો આપ્યો છે, જેટલી વસ્તુ દૂર હશે એનાથી રચાતું પ્રતિબિંબ પણ એટલું જ દૂર હશે. આ વચ્ચે અરીસો છે, અહીંયા 20 સેન્ટીમીટર મૂકી છે તો જે અહીંયા મળશે તો એ પણ 20 સેન્ટીમીટર, 20 ને 20 40 છે. અંતર્ગોળ અરીસાની મદદથી વસ્તુનું વાસ્તવિક અને નાનું પ્રતિબિંબ મેળવવા વસ્તુને ક્યાં મૂકવી જોઈએ? વસ્તુને જે છે વક્રતા કેન્દ્ર ઉપર, વક્રતા કેન્દ્ર C ઉપર મૂકવી જોઈએ તો વાસ્તવિક અને નાનું પ્રતિબિંબ આપણને મળે છે. તો આ વાત હતી તમારા પ્રકરણ નંબર 9 ની. હવે વાત કરીએ પ્રકરણ નંબર 10 કે દેખાતા વહેલા સૂર્યોદય કે મોડા સૂર્યાસ્તને લીધે દિવસની લંબાઈમાં કેટલા મિનિટનો વધારો ઘટાડો થાય છે? 2 મિનિટનો. સૂર્યોદયમાં 2 મિનિટ અને સૂર્યાસ્તમાં 2 મિનિટ. બેયને ભેગા કરો. 2 ને 2 કેટલી મિનિટ થઈ? 4 મિનિટ. કેટલીક વાર મોટરસાયકલમાં એન્જિન તેલના દહનને લીધે ઉદ્ભવતો ભૂરા રંગનો ધુમાડો કઈ અસરને દેખાડે છે? ટિન્ડલ અસર દેખાડે છે. જ્હોન ટિન્ડલે શોધી હતી. આપણે આની ચર્ચા ઘણીવાર કરી ગયા. પ્રકાશીય પ્રકિરણને કારણે આ અસર જે છે આપણને જોવા મળે છે. લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા આશરે કેટલા ગણી હોય છે? 1.8 ગણી હોય છે. બરાબર. જાનીવાલા પીનારા એની અંદર આપણને આપેલું છે. પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય છે? જાંબલી રંગનો સૌથી ઓછો છે ને એટલા માટે સૌથી જાંબલી રંગ આપણને સૌથી ઓછો દેખાય. કોનો વેગ વધારે સૌથી? તો કે લાલનો સૌથી વધારે. અહીંયા વધારે પૂછ્યો હોત તો જવાબમાં આવે લાલ. પ્રકાશની કઈ ઘટનાને લીધે ટિન્ડલ અસર? હજી હમણાં જ વાત કરી પ્રકાશીય પ્રકિરણની ઘટના. સફેદ પ્રકાશના વર્ણપટમાં બરાબર મધ્યમાં પ્રકાશના કયા રંગનું કિરણ હોય છે? જાની વાલી પીનારા વચ્ચે કયો આવ્યો? લી આવ્યો. લી ઉપરથી કયો રંગ હોય? તો કે લીલો રંગ. સૌથી લીલો રંગ મળે છે. ત્યાર પછી વાત કરીએ પ્રકરણ નંબર 13. 13 માં આપણને કયા પ્રશ્નો પૂછાયેલા છે? પર્યાવરણનો મુખ્ય ક્રિયાત્મક એકમ નિવસન તંત્ર. સાપ, મોર, તીતીઘોડો, દેડકો પૈકી સૌથી વધુ જૈવિક વિશાલન કયા સજીવના શરીરમાં જોવા મળે છે? મોરમાં સૌથી વધારે જોવા મળશે. કયા રસાયણનો ઉપયોગ ઓઝોન સ્તર માટે ભયજનક છે? CFCS વાયુઓ. CFCS એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન્સ જે વાયુઓ છે એનો ઉપયોગ ઓઝોનના સ્તર, કારણ કે એના કારણે ઓઝોનના સ્તરમાં ગાબડા પડી જાય છે. બરાબર. નિવસન તંત્રના કયા પોષક સ્તરે સૌથી વધારે ઉર્જા પ્રાપ્ત હોય? સૌથી નીચેનું જે હોય ઉત્પાદક વાળું ઈ. બરાબર. પોષક સ્તરે સૌથી વધારે ઉર્જા પ્રાપ્ત હોય. ચાલો ત્યાર પછી
અહીંયા કયા પોષક તરે સૌથી વધારે ઉર્જા પ્રાપ્ત હોય એની અંદર જે છે ને ઉત્પાદક જ આવે. જે ઉત્પાદકો હોય ને એની પાસે ઉર્જા જે છે સૌથી વધારે હોય. એમ આગળ જતી જેમ ઉર્જા ધીમે ધીમે ઘટતી જાય છે. બરાબર. નિવસન તંત્રમાં મનુષ્ય માટે કયું પોષક સ્તર છે? સર્વાહારી. કારણ કે મનુષ્ય જે છે એ વનસ્પતિ અને પ્રાણીઓ બંને ઉપર પોતાનો ખોરાકનો આધાર રાખે છે. અસ્તિત્વ માટે સજીવો પરસ્પર એકબીજા પર આધારિત રહીને શું સર્જે છે? આહાર શૃંખલા સર્જે છે. અને આ આહાર શૃંખલાને કારણે આહાર જાળ જે છે એની રચના થાય છે. એટલે સુધી જે છે આપણે કયા સેક્શન તો સેક્શન એની અંદર પૂછાતા એક એક માર્કના પ્રશ્નોની આપણે ચર્ચા કરી. હવે આ જ પ્રકરણો કે જે પ્રકરણોમાંથી જોડકાઓ તમારે પૂછાય છે, બરાબર, એ જોડકાઓ કયા કયા છે એની જરાક આપણે વાત કરી લઈએ. જોડકા જોડો. હે નથી મૂકવાનું.